તમારી કિડની ખરાબ થઈ જશે જો તમે આ 5 ભૂલ કરવાનું બંધ નહીં કરો તો પછી કહેતા નહીં મને તો કોઈ કીધું જ નહોતું. જે લોકો આજે ડાયાલિસિસ પર છે એને પૂછજો, એ બધા એક જ વસ્તુ કહેશે, અમને તો ખબર જ નહોતી અમારી કિડની ક્યારે ખરાબ થઈ ગઈ. કારણ કે ભાઈ કિડની 70% બગડી જાય ત્યાં સુધી તેના લક્ષણ દેખાતા જ નથી. પણ આપણને તો ખબર જ છે ને કિડની કઈ ભૂલથી બગડે છે. બસ એ કરવાનું બંધ કરી દો. તો એ ભૂલો કઈ છે? પહેલી ભૂલ, રોજ કોલ્ડ ડ્રિંક્સ કે સોડા પીવી. તેમાં રહેલું એસિડ અને અતિશય સુગરને કારણે તમારી કિડનીને ડેમેજ થઈ શકે છે. બીજી ભૂલ, જૂના તૂટલા ફૂટલા એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવી. લાંબા ગાળે હેવી મેટલ એક્સપોઝરથી તમારી કિડનીને ભારે નુકસાન થઈ શકે છે. ત્રીજું, વધારે પડતા પ્રોટીન સપ્લિમેન્ટ લેવા, ઇન્ટેન્સ વર્કઆઉટ કરવું, એની સામે પાણી ખૂબ જ ઓછું લેવું. ચોથી ભૂલ, બધી જ વસ્તુમાં એક્સ્ટ્રા મીઠું નાખવું. અથાણા, પાપડ, ફરસાણ અને પ્રોસેસ ફૂડ કિડનીના દુશ્મન છે. પાંચમું, તમારું બીપી 130/90થી વધારે જ રહેતું હોય તો તે તમારી કિડનીની નસોને ધીરે ધીરે ડેમેજ કરે છે. જો તમારું બીપી હાઈ રહેતું હોય અને તમારે એને નેચરલી કંટ્રોલ કે રિવર્સ કરવું હોય તો નીચે આપેલા નંબર કે કોમેન્ટમાં બીપી લખીને મોકલી દો.